પધારો બાપુ, પધારો પધારો. વાહ 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 વાહ. ચિરાગભાઈ ક્યાં ગયા? ચિરાગભાઈ જ્યાં હું અહીંયાથી સ્ટેજ પાસે આવે નીકળી ગયા. વાહ ભાઈ વાહ. ઉસ્તાદ અને કન્યા ભોજનના દાતા મિતેશભાઈ, એમનું સન્માન સ્વાગત કરશે અશોકભાઈ. પધારો. વાહ વાહ. હવે આપણે બેનને સાંભળા ઘડીક થોડીક હું પણ એકાદી લટ છોડી લઉં. હા, એક ઝાડનો બાળક હોય ને બાપ ગાતો હોય ને રૂડું બહુ લાગે. નેક ટેકને ધર્મની પાણે પાણે વાત, સંત સુરા નિપજાવતી. સામે માલધારી બેઠા હે, ઓલા બધા જોવાની હમણાં હાકલા પડકારા કરતા હતા, ક્યાં ગયા? અને જ્યાં મોજ આવી ત્યાં વરહતા રહેજો બાપ. જેટલું તમે ધર્મના કાર્યમાં વાપરશો ને એનું અનેક ગણું મારો દાંત આપી દે. ખરેખર આ હળહળ કળિયુગમાં, જો કે હળહળ કળિયુગ કહેવાય જ નહીં, આ 21મી સદીમાં આવા સંતો મને તમને મળ્યા હે ને. કારણ કે પેલાના સમયમાં સાહેબ પૈસા નહોતા, અત્યારે બધું છે, સગવડતા હે, ગાડી હે, બંગલા હે, બધું હે. પેલાના સમયમાં આપણા ગઈઢા હતા ને એ ઝૂંપડામાં રહેતા, અને ઝૂંપડામાં રહી રહી તમે જોવો આખી જિંદગી શરીરના હાડ ગાળી નાખ્યા તોય. અને અત્યારે તો ભગવાને બધી મને તમને વ્યવસ્થા આપી. પણ એવા સંતના સાનિધ્યમાં હું તમે મળ્યા ત્યારે થોડીક હું વંદના કરી લઉં સ્તુતિમાં, પછી આપણે ચેતનાબેન ને સાંભળી થોડીક લટ છોડી લઉં. ખરેખર બાપુ મને મોજ આવે અંદરથી. હું પ્રોગ્રામ કરવા આવ્યો એવું મને લાગતું જ નથી, પણ હું એક કહું કે બાપુના બાળક ને સેવક તરીકે આવ્યો, કલાકાર તરીકે નથી આવ્યો. ગઈકાલે ખાલી હાદુ માઇક હતું અહીંયા, તો એ બાપુનો એટલો એક ભાવ છે. અહીંયા આનંદ 1 કલાક કર્યો, બધાને મોજ કરાવી. કુળની કીર્ત સાંભળી એને મનમાં ન આવે મોજ. કુળની જેના કુળની પરંપરા હોય, ઉપરથી ધારા ઉતરતી હોય, કુળની કીર્ત સાંભળી એને મનમાં ન આવે મોજ. ઈ ગણવા રણના રોજ હાથું હોરઠીઓ ભણે. હા રોનકભાઈ, અમને ખમારે ભૂલોરિયા ઈજા. પણ સામે બાબુ મને આજ ખરેખર આમ મોરલો જેમ ટહુકાર કરતો હોય એવી રીતે મારે તમારી પાસે હું એક ટહુકાર કરવા આવ્યો છું, હાજરી પુરાવા. કારણ કે અસા ગીરી વરજા મોરલા ને કંકણ પેટ ભરા, અમાણી રૂત અચે ન બોલીએ તો પાંજા હૈડા ફાટ મરા. ટાણે નો હારું લાગે ને, અને વિઠ્ઠલ એકેય વાર રતિ ભર રીજો નહીં. આવું દુઃખ અપાર સુકામ દીધું સાંભળા, રાકાથી રૂઠો ફરે હિંગાને દેતો ધાન. તારી પાસે નહીં કોઈ પ્રધાન, તને કોણ સમજાવે હામલા, સમજાવે હામલા, સમજાવે હામલા. સાહેબ આપણા આ ધરતી ઉપરના કવિઓ 10મે તારે દ્વાર હઠ બેઠો કરી કોલવો. ચારણ મહાત્મા અમારા કોલવા ભગત થયા, ઈશ્વરદાસજી મહાત્મા જેને ભગવાન કૃષ્ણની સહી લીધી હતી. ચારણ મહાત્મા ઈશ્વરાસો પરમેશ્વરા એમ. અવધ નીર તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ, હરી ભજાવણી જાત હે અવસર ઈશ્વર દાસ. એટલે 10મે તારે દ્વાર હઠ બેઠો કરી કોલવો, ઈ બળિયા ફેરીને બાર સન્મુખ ગીતા સાંભળા. કહેવાનો ભાવાર્થ સાહેબ ભરોસો હોય ને. અને બેનો સાંભળજો આ, કારણ કે મારી પાસે ને ડાલડા ઘી નથી, હાથું ઘી. વાતું ન કરતા ઘડી બેનો. હા, એક જગ્યાએ પ્રોગ્રામ હતો ને અમારો, એ કેડો બોલ્યો કો કે કાળજાનો કકડો કરો, કાળજાનો કકડો, કાળજાનો કકડો કરો, કટકો નહીં. હા, પણ અહીંયા તો આ તો મેહાણાની ધરતી છે. હા,
ચોકણે જવું ચોગામના છો તમે એ ધરતી હે હા મને બાર ગાવે બોલી બદલે તરવર બદલે શાખા બુઢાપણમાં કેસ બદલે પણ લખણ નો બદલે લાખા મને બધી ભાષા આવડે કાંજી બુટાડી આવડે ઓ એ મારા બાપલા વિધેલા વિધાઈ અણમાં ભરે કાંજી બુટા ભારોટ વાર્તા કરે વાર્તા સાહેબ તમે જોવો એક સમય એવો હતો હરસુરભાઈ ગઢવી જયદેવભાઈ લાખાભાઈ ગઢવી ભીખુદાનભાઈ આમ બેઠા હોય ને સ્ટેજ ઉપર મર્યાદા વગરની વાત ન કરે નથી યાર તો બાપુ ખીચડો બધું ઘીન ગાહલે બધું ભેગું થયું યાર કાંજી બુટા બારોટ એમ કેતા આ સ્ટેજ ઉપર કેમ બેવું ને રોનકભાઈ 12 વર્ષ વિયા 12 વર્ષ પણ જગદંબાની યાદ કરી આપણે થોડીક સ્તુતિ કરી અને ખરેખર મન મસ્ત દિગંબર મહેશગીરી બાપુ આહા બાવલિયાની યાદ કરી કે આકાશ પાતાળ તું ધરી અંબર નાગ સુરંડર પાઈ ન મેટિક પાલની ગબર યથાશક્તિ પ્રમાણે કારણ કે આ ધર્મનું કાર્ય છે અહીંયા તમે વાપરશો ને મોજ આવી વરહતા રહેજો મોરલાની જેમ રહો મેઘરા નહીં અને એક વાત કહી દઉં ચોખવટ પાડીને કે બાપુ વરસાદ છે ને વરસાદ એ દાતાર છે દાતાર વરસાદ આવે ને જ્યારે વરસાદ બાબુ વરસાદ આવે ને ત્યારે લોભીઓ માણસ હોય ને એ 500 રૂપિયા વાપરવા એમ કે આજ મારે વાપરવા કહેવાનો ભાવાર્થ જ્યાં બધા આવ્યા યથાશક્તિ પ્રમાણે વ્રતા રહેજો આકાશ પાતાળ તું ધરી અમર નાગ સુરંડર બાઈ નો મેટિક પાલની ગમર યાદ હે ડુગર છોકરાની ફરમાઈશ છે મને કે ચારણ કવિરાજ ચારણ કન્યાનું લઈ જાઓ મેં કીધું હું લઈશ બાપ વાહ વાહ આવી ફરમાઈશ આવે ને તો હારું બાપ મજા આવે હું રાજી થાવ મજા આવે હું રાજી થાવ કે આટલા બધા આવી બધી તમે લોક સાહિત્યના દોહા બોલજો બાકી અમુક જગ્યાએ તો બાપુ ફરમાઈશ દે ને અમુક એમ થઈ જાય ઓહો પણ હવદડા હવે ડણક દેતો હોય હવદડા હેદળ પીએ એના આપણે નમણા નરમેના રમકડું છે આ ભાવજીભાઈ યાર રમકડું છે વાહ 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 પંડ મારોની નાખત પ્રાથડ મુખ ભણી ધર બિસુક કે બહુવડ ભુજંગાઈ જોર નીલંબર પડતે પડદગ ઝુકે કરી ક્રોપ કે ગોડર કરી ક્રોપ કે કોરણ કણ ગ્રહી ફુટકાર હજારે સેજ પણે મહાદો તમે કાસર મારણ માં આવડ કોવિડ કરતા કીધું નવગણ ને હે નવગણ દરિયા હોરો મારક થઈ જાય હોજી ચારણ જગદંબા બેઠી હે એક સમયમાં બાપુ નવ દીકરીઓ આ માયા ભગવતી આગુ નથી જવાનું બુટ બલાળ બહુચરા કુકડિયા ભોજન કિયા
તળિયા દાવાની માય ઈ મેખારા ઘટ માય તે બોલાયો તા બહુજરા હિરમગામ થી ઝાપા લગી દેત્રોદના પાધરુથી મારીન કુકડા ખાધા સત્ય કોને કહેવાય સત્વ એમાં કુકડીનું બચ્ચું સાંભળજો વાત શબ્દો પર ધ્યાન દેજો કુકડીનું બચ્ચું રહ્યું વરખડીના ઝાડ નીચે અંદર ગરી ગયું ઝાડમાં 4 વાગે કુકડે કુક બોલતું તું પણ તો બહુચર માનો કુકડો બહુચર માનો કુકડો ને બોલે કુકડે કુક ઈ પ્રભાતે સૌને ચેતવે વરખડીના ઝાડ નીચે કુકડું કરી ગયું 4 વાગે કુકડે કુક બોલતું હતું પણ એના સુર હે બહુચરાજી હે માં કાકા કુટુંબ બધાઈને કાપી નાખ્યા હે અંદરનો પુકાર હૈયાના ભાવથી ઢોકરો હકલો ઢીંગલા દીકરો ઘણો ઘણે ન ઓઠા ન પોઠાલી ન મુગદાન બાલી વિરોધા કૃપાલી અને ફરડક ઊભી થઈ આમ ઘડીનું ઝાડ રુદવા મળ્યું એટલું કીધું મુજાસમાં મારા માળ જેણે મારા ગોઠિયાને હેરાન કર્યા જેણે મારા કુકડાને ખાધા એના પેટ ફાડી નો બોલાવું ને તો હું બહુચરાજી નો કહેવા અને બોલાવ્યા હતા પેટમાં કુકડું બોલ્યું તું કેકડે પેટ ફાડી બોલાવ્યા હતા એ આ ગુટ બલાળ બહુચરા હમડિયા કારણની હાથ કર્યું ખોડિયા આ રાજભાઈ આ જમણી તમે જો આ શક્તિ જગદંબા ગામત્રે નથી વઈ ગઈ હજી આ 21મી સદીમાં હાજરા હજુર છે માં જગદંબા હાથ પોસારી તેમ હરિ નવરાઈ રમે પકડવે ઈશ્વરી મારા તરફથી બાપુના સાનિધ્યમાં 100 રૂપિયા આપો બધા એક કાઢો મારાથી તૈયારી કરો 100 રૂપિયા મારા તરફથી 100 રૂપિયા મારા તરફથી બધા યથાશક્તિ પ્રમાણે બાપુના સાનિધ્યમાં મારા તરફથી 100 રૂપિયા યથાશક્તિ સાહેબ આપણે સંતને સાનિધ્યમાં મળ્યા બધા આયા જેટલા બેઠેલા યથાશક્તિ પ્રમાણે ભયંકર ભૂતણ દિયો બાપ ભયંકર ભૂતણ ના પ્રમુખ સાહેબ મરું પણ માગું નહીં અપને તન કે કાય હું મારા માટે નથી માંગતો તમે તમારી યથાશક્તિ પ્રમાણે મરું પણ માગું નહીં આપને તન કે કાય પણ આવા પરમાર્થને કારણે મને માગતા ન આવેલા મારા માટે નહીં આ સંત માટે પણ એક પ્રમાણે બાપ રોતા રહેજો એમ થાય હમણે હા યો
બેહો પ્રમુખ સાહેબ બેહો. બેહો પ્રમુખ સાહેબ બેહો. બેહો પ્રમુખ સાહેબ બેહો. આમાં ધરતીનું માંડલું દરિયા તેલ પણ મેરું વાત મૂકે આ તો જોતી સ્ટુડિયો હા મોજા અને ભગવાન દાડો શિવ મહાદેવ બેઠો હોય પણ કારણી સાહિત્યમાં બાપુ અમારો કવિ એમ લખે હે શિવ કેવો હે કે પરિયુને પેખવા ઓલા દેવો ટોટું દીએ પણ હાપને હઘરવા ઈ તો કામ શંકરનું કાગડા શિવ કેવો હે મહાદેવ આદિ શિવ ઓમકાર ભજન હરત પાપ ભર ભગવાન તાંડવ કરતો હોય મહાદેવ દેવોની આગળ દૂત ઉપાડા કાયમ રીએ વાવસ્તાદ તાળીઓથી બતાવો મજા આવે ને બધાયને હું બોલું બધાને મજા આવે આનંદ આવે ને તો એમ થાય કે દૂત દોણામાં જાય આદિ શિવ ઓમકાર ભજન હરિયમ નિરાકાર ઈશ્વર નામી દાયક નવનિધિ દ્વારો પદ્મય મહાપાર શંકર સ્વામી ગહરી શિરવહત તાપ હરમિયા અર્ધંગ કે આહારી આદેશ કેફ આહારી હરદમ જુગ દોડિયા શંકર ભારી પણ 14 વર્ષની ચારણ કન્યા બાપુ ગાંધી ગીરના નેહડામાં નીકળતી 14 વર્ષની દીકરી કેવી લાગતી છે અને ઝવેરચંદ કાલિદાસ મેઘાણી દુલા કાગમાં મહેમાન થયા છે ગાંધી ગીરમાં મહેમાન થયા લાગતી છે કેવી લાગતી છે હાવત કરતે ધનરા ધનનો રાજા કરતે કૃપા રામનો કરતે ગિરીશભાઈ તમારા છોકરાની ફરમાઈશ વાહ બેન વાહ દીકરીઓ તમને ધન્યવાદ જય હો હાવત કરજે નો રાજા કરજે કૃપા તળિયો નો કરજે મોફાળી માટલો કરજે વાહ નાનો એવો સમદર કરજે નાનો એવો સમદર કરજે બા કરજે ડુંગરના ગાળામાં કરજે કડબીના ખેતરમાં કરજે એવું કેમ કીધું બાપુ કડબીના ખેતરમાં કરજે જો તો ખરા તણબીના ખેતરમાં કરજે ઢોરોને કાકેરો કરજે થરથર કાપે બાળકડા કાપે મથરા પંખીડા કાપે સરિતા જો નાદળ બળ કાપે કેવી એની આંખ ડૂકે રોનકભાઈ જટે મોટી વીજ ડૂકે
મૂકે અને ઈ હાથમાં લાકડી લઈને 14 હાથમાં લાકડી લઈને 14 વર્ષની ચારણની દીકરી આમ નીકળી ડાલા મથો આવે હથો મોઢાના મથો મોઢાને લાંબી પૂછ મોઢા બે હાથનો પૂછ પકડેલ વનનો ધણી ડડક દીધી અને ડડક દીધી અને દીકરી 14 વર્ષની 14 વર્ષની ચારણ કન્યા પાણી ભળી પાણી ભળી ચારણ કન્યા સુંદરિયાળી સુંદરિયાળી ચારણ કન્યા લાલ હિરોળી ચારણ કન્યા સચવાળી સચવાળી ચારણ કન્યા ઉભો રેજે ઉભો રેજે ઉભો રેજે દિલ્લા કુતા દિલ્લા કુતા ઉભો રેજે હુકમરા તું ઉભો રેજે ઉભો રેજે ભાઈગો ભાઈગો સિંહણ તારો ભડવીર ભાઈગો નાનકડી દીકરી થી ભાઈગો સાહેબ સાહેબ બધા એમ કહે ને આ બધા એમ કહે ને બાપુ બાપુ હજી આ દીકરીઓ હોય પણ તારે વરણ હોય માતાજીને બધાય માને મોગલમાં હોય રાજલમાં હોય પીછળમાં હોય બહુતરાજી હોય આ બહુતરાજી હોય આ જમણીમાં હોય પણ સાહેબ ભલે દીકરીઓ ભલે ડ્રેસ પહેરે જીન્સના પેન્ટ પહેરે પણ એનામાં હજી જો સત હશે આવે છે સત્ય હશે ને તો હજી સાહેબ ચારણની દીકરી હોય કે કોઈ પણ હોય એના આવડની રાજનની મોગલ હોય ને સત્ય નહીં ચૂકે ને આ દીકરી ધારે ને આ ભાગવતને ને હેઠો ઉતારી દે અને ધારે ને રાણા પ્રતાપ જેવા દીકરાને જન્મ દઈ જોગીદાસ કુમાર જેવા દીકરાને પણ અત્યારે ખોટું ન લગાડતા આપણે જોવું હે હનીસિંહના ગીત સાંભળવા એને એવું બધું કરવું હે અને પછી કે રાણા પ્રતાપ એમ નો થાય રામધૂન લાગી ગોપાલ એમ નો થાય આ તો એક જનેતાઓની મજા હતી સરદારભાઈ કહેતા જનની જણતો ભક્તગણ કાદાતારોને કા સૂર નહીતર રેજે માતું વાંદણી તારું મત ગુમાવી સૂર અહીંયા સાહેબ જર્મનીથી પધાર્યા હે રોનકભાઈ સાહિત્યના ખૂબ પ્રેમી હે સરદારભાઈને હાંભળા હે અને સાહિત્યના અને કામ જાજી જાજા કપૂર લકડીસી મયણ ભલી ટુકડો ભલો સપૂત આ દુઆમાં અમુક ને નહીં અમુક દીકરી હોય એક એવી દીકરી હોય તોરણ જેવી તો જેસલને પીર બનાવી હજી છે નો હોય તો નભે નહીં ઝાડવા ઉપર હોલો બેઠો હતો ત્યાંથી કોક મારા જેવો કવિ ચારણ કીધું અને કીધું હોલાને કે હે હોલા આ ધરતી ઉપર સતી નારી છે સંતત્વ છે નારીઓ છે બોલો અને કવિ નો હોય તો નભે નહીં પૃથ્વી પાવરના હોલો પણ એ મીરિયા પણ એ સંતની હંભળાવી વીરા બાપુ ને કહેવાય સંત તત્વ કોને કહેવાય શક્તિ તત્વ કોને કહેવાય શક્તિ તત્વ ક્યારે આવે સંત તત્વ ક્યારે આવે આ ધરતી ઉપર એવા સંતો થયા હે માકલગીરી બાપુ વાહ ભાઈ વાહ માકલગીરી બાપુ આવે છે વાહ બાપુ આવે છે વાહ વાજને કાજે દડિયા હિમાલયના તાળા એજી કામના ધોડી પણ અને ઊંચી નોંધડી અમને આવા કોઈ સાધુ મળે તો આનંદો પણ ક્યારે મળે સાહેબ ગામડું ગામ અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હે ઈશા સાંભળી કામળી ઓટ કાળી તુહી કાળ રાત્રી નમામી કરાળી અને ડુંગર નામનો ભરવા એને એક હઠ લાગી ગઈ છે
સાંભળજો બેનો ભાઈઓ બધા ઘડીક ધ્યાન દ્યો બધા સાંભળજો. વાત સાંભળજો સંત તત્વ ક્યારે આવે શક્તિ તત્વ ક્યારે આવે ઘડીક નો કરતા વાતો ઘડીક નો કરતા એટલે મારી સુરતા રહી ને એટલે મારી સુરતા રહી ને બંધાઈ જાય. હા બંધાઈ જાય તમને ખમા તમને ખમા રે દાજી ખમા બાપ કાસા ગામને કાસા ગામને બધાને દાજી ખમા દાજી ખમા ગામડા ગામમાં ભરવાડ ગાયું ભેવું ચારે નંદના નેહડે રેતી નંદના નેહડે રેતી ગોકુળની ગાવલડી મને ખીલેથી છોડવી નહોતી હું ગોકુળની ગાવલડી ખીલેથી છોડી તો ભલે છોડી પણ ખાટકીને વેચવી નહોતી ગોકુળની ગાવલડી ખાટકીને વેચી તો ભલે વેચી પણ ભાગ્યા મારી ગરદન કપાવી નહોતી હું ગોકુળની ગાવલડી બાપુ પધારી રહ્યા હે બાપુ પધારી રહ્યા હે બાપુ પધારી રહ્યા હે કે ઉજળાયું સધુ બાપ મહાકાલ ગિરી બાપુ પધારી રહ્યા હે ગુરુ મહારાજ પધારી રહ્યા હે બાપજી પધારી રહ્યા હે બાપજી પધારો પધારો બાપુ પધારો પધારો બાપુ પધારો હા બીકે સ્ટુડિયો હા બીકે સ્ટુડિયો હા બીકે સ્ટુડિયો હા ઉદળાય વાળી સધુ બાપ બહુટ બાણ બહુચરા ચોરાણ કુળ में देव सा मलकान सा कर धरा जय हो बाप जय हो बाप आ महाकाल गिरी बापू ना चरणे अन दुखिया आवे अनेक पण आपती मां टेको तू मारो मारी हमू दूध तू महाकाल जय हो जय हो बैठ जाओ ओठा पेलाऊं पानी जगदानी दागी जती नीचे બેસી જાઓ बैठो बे जाओ बाप બાપુ હમણાં અહીંયા જ આવશે बापू हमણાં અહીંયા જ આવશે ओठा पेलाऊं पानी जगदानी दागी जती બહેકેલ मनखा लारी पण लागी जती भगवान तोड़ा भरो है घाती गए घोलिया शंकर उमाना साहिबा कर फेर डाला घोलिया कर फेर डाला ઈ ડુંગર ભરવાડ ને એવી હેઠ લાગી અને આવા મહાકાલ કોઈ ગિરી એવા એવા કોઈ સોમ એવા સાધુડા હા કવિ કાગ કે ફૂલેલા માથે સાધુ રૂપા વરસા કદાચ કોઈ દુખ્યો આય રઘુવીરગીરી બાપુ મહાકાલગીરી બાપ મહેશગીરી બાપુ તમારા ચરણે આવ્યો બાપ કોઈ દયાળુ
કોઈ દુખિયો આવે દુઃખ રહ્યું તો ને બીજાનું ઈ દુઃખ પી રહ્યું ને જાય. જો ઈ પી સહી જાય. દુઃખ જો સહી દુઃખ છિદ્ર દુરાવા બંધનીય જેહી જગદીશ પાવા હાડ ગાળી દે. શરીરનું હાડ ગાળી દે ધોઈ. બીજાનું દુઃખ ધોઈ આવા સાધુ આવા સંતરિયાને રડવા મળે સાહેબ રોવા મળે રોવા મળે દુઃખ નો પાળી શકે સંત દુઃખ નો કોઈનું. પાળી શકે સંત કોઈનું કવિ કાક કે ફૂલેલા માથે ફૂલેલા માથે સાધુ કૃપા વરસાવે. કૃપા વરસાવે એવા દુખિયાને જોઈને આ મહાકાલગીરીની આંખડી રડી અમને આવા કોઈ સાધુ મળે તો આનંદ ઘડી આનંદ ઘડી આનંદ ઘડી બેમાં ઘડી બે ઘડી પણ ઈ ડુંગર નામના ભરવાડ ભરવાડ ગાયું તારે હે નંદના નેહડે રેતી નંદના નેહડે રેતી ખીલાતી ગાવલડી ખીલાતી ગોકુળની ગાવલડી ગોકુળની અને ઈ ગાયું તારે અને ગાયું આવો તારે મહાકાલ અને આવો ગિરી મહાકાલ એવો બાપુ સાધુ એવો બાપુ સાધુ ગિરિયો હે ભજન કરી રહ્યો હે ભગવાન શિવનું ભગવાન શિવનું ગિરિયો હે મહાદેવનું ભજન કરી રહ્યો હે એ લીઠા કર યમને મેલ માથેલી હવે તું છો એ ગોલનો બેલી અમે અમે તારું અંગ કહેવાઈ જીવન કોને આશરે ઈ રાજસ્થાનમાં ડુંગર નામનો ભરવાડ કોકે એમ કીધું કે ભીમગુરી બાપુ રહ્યા કે ભીમગુરી બાપુ રહ્યા એ છે એને આયા ડુંગર છે મોકલી એને આયા ડુંગરને મોકલી દ્યો ટૂંકમાં ટૂંકમાં ડુંગર નામનો ભરવાડ ભીમગુરીના આશ્રમમાં જાય ધીરા 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 દીધા સાહેબ સાધુનો સ્વભાવ હોય ને સાધુનો સ્વભાવ હોય ને ઈ નિર્મળ હોય સહનો એટલો સંતર આખણ જેવો તો હોય પણ સાધુનો સ્વભાવ જેમ વરસાદ કરે હે ને, જેમ વરસાદ ધીરો કરે ને, ધીરો 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 મેઘરાજ એવી રીતે આષાઢ મહિનો જેમ એવી રીતે આષાઢ મહિનો જેમ દાતાર ઉતરે ને, જેમ ઉતરે ને એવો સાધુનો સંતનો સ્વભાવ હોય અને ડુંગર અને નામનો ભરવાડ રહ્યો ઈ નામનો ભરવાડ રહ્યો ઈ બાપુના આશ્રમમાં બાપુ જાય. ઓળખી ગયા બાપુ કે આ ઓળખી ભોળો ગયા માણસ હે. કે આ ભોળો માણસ હે અને બીજું કાંઈ નો અને કહેવાય. બીજું કાંઈ નો કહેવાય એને એમ કીધું કે બાપુ મને એમ કીધું કે બાપુ મારે શબ્દો ઉપર ધ્યાન દીજો સાહેબ શબ્દો ઉપર ધ્યાન દીજો સાહેબ 5 મિનિટ પણ વાત હે. વાતનો પ્રાણ પણ તમને કહી દઉં. વાતનો પ્રાણ તમને કહી દઉં સંત ક્યારે આવે શું કરી શકે સંત શું કરી શકે શક્તિ તત્વ એ એટલી વાતમાં ભીમગુરી એટલી બાપુએ વાતમાં એટલું કીધું ભીમગુરી બાપુએ એટલું કીધું કે ડુંગર કે મારી પાસે ડુંગર ભગવાન આવે મારી પાસે ભગવાન આવે આ 400-500 ગાવડિયું આ 400-500 રહીને ગાવડિયું સેવા રહીને કરી એની તું સેવા કરી ભગવાન મારી પાસે જ્યારે ભગવાન આવશે ને, તેથી હું તને દેખાડી ટૂંકમાં સાહેબ સમયને જાતા વાર લાગતી સમયને નથી. જાતા વાર લાગતી ટંકારે નથી ધનુષ તણે, ટંકારે આખી ધનુષ ધરતી તણે, ધુજાવે, આખી ધરતી આ કાબા ધુજાવે, કવરાવે, સમય આ કાબા સાંભળા. કવરાવે, સમય એમ બોલો સાંભળા. એમ કરતા કરતા ભરવાડે ગાયોની સેવા કરી. ગાયોની સેવા કરી કેવી સેવા કરી કેવી સેવા કરી કેવી સેવા કે કરી તમે ન પૂછો અમારા દાદેલા તું આતડીએ માર આતડીએ માર રે મન અમારા દુખડા એ બોલા મંદિરો હા હા એ મંદિરોની મૂર્તિઓ રૂવે આતડીએ માર રે મન 12 વર્ષ સુધી સેવા 12 વર્ષ સુધી સેવા એવી ભગવાન બારમા વરે ડુંગર 12મા વરે ડુંગર નામનો ભગવાન રહ્યો એ બાપુ પાસે એ ડાઈ બાપુ પાસે જાય હા અને એટલું કહે કે બાપુ અને એટલું કહે એ બાપુ ભીમગુરી, એ બાવલિયા એ બાવલિયા મારે ભગવાનના દર્શન કરવા તો કે જા આમાં કુટીએ કુએ પડ કુટીએ કુએ પડ ભગવાન છે અહીંયા તારો ભગવાન છે
ભગવાન કુટીએ કુએ પડી કુટીએ કુએ પડી એટલી જે વાત કરી સાહેબ ગુરુ કોને કહેવાય સદગુરુ સંતોને કહેવાય મારો ધ્રુવકો કુવામાં ઉસાને જુવાની ઉસાને જુવાની લજાવતી હતી લજાવતી હતી જરા લાવતી હતી પિતા અંગને માતને પ્રાણ પ્યારી મારો ધ્રુવકો એ મારો ધ્રુવકો કુવામાં ડુંગર નામના ભરવાડે અને ધ્રુવકો માર્યો ને ધ્રુવકો માર્યો ને તાતો ત્રિભુવનનો રાજ ભગવાન થયો ને ભગવાન દ્વારકાધીશ ઈ ધ્રુજી ઉઠ્યો એ ડુંગર એ બાપ પ્રસન્ન એ તારા ઉપર પ્રસન્ન છું માય માય આત્મનો પ્રાણ હવે આત્મનો પ્રાણ હવે પ્રાણ હવે પ્રાણ હવે એણે એમ કીધું એણે એમ કીધું કે હે બ્રહ્માંડના માલિક અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન હું મને તને એમ ન ભગવાન માનું. તને એમ નો માનું કેમ માન તો કે કેમ મારો માન? ગુરુ મારો ગુરુ આવીને એમ કહે ભીખુરી આવીને એમ કહે ઓ હું તને ભગવાન માનું ભગવાન એમ નહીં ભગવાન ભગવાન થી 12 વર્ષ ઊંઘી થી 12 વર્ષ ઊંઘી છે કરતો કાઈ નહીં નાનો તો કરતો કાઈ નહીં કાયું નહીં સેવા કરતો સેવા કરતો ટાઈલ પડી ગઈ એટલું નહીં, ટાઈલ પડી ગઈ એટલું નહીં જીવડા પડી માથામાં ગયા, સમર્પણ જીવડા કોને પડી ગયા કહેવાય? સમર્પણ કોને ત્યાગ કહેવાય કોને કહેવાય? ત્યાગ કોને કહેવાય અત્યારે જે નીકળી પડ્યા છે અમુક અમુક અને ધોવાણે જાય પછી કરે હું અમારા ઉપર કે કાવતરા અમારા ઉપર કે કાવતરા કાવતરા કેમ નથી કરતા કોઈ સમર્પણ એને નો કહેવાય સમર્પણ એને નો કહેવાય સમર્પણ આવા કોક ડુંગરને ભગવાન મળે આવા ડુંગર પૂરી બની હગે ડુંગર પૂરી બની હગે કેવાનો ભાવાર માથામાં જીવડા પડી ગયા એટલે ભીખુરી બાપુએ કીધું કે હે બાપ એટલું કીધું કે હે બાપ સાધુડા એ સાધુડા ડુંગરને કીધું ડુંગરને કીધું તારા માથામાં કે જીવડા તારા માથામાં જીવડા પડી ગયા હે તને જીવડા પીડતા નથી હેરાન નથી ત્યારે કરતા ડુંગર નામનો ભરવા ડુંગર નામનો ભરવા એટલું બોલ્યો તો કે હે બાપ માથામાં ઘઉંના લોટની બાજરાના લોટની ગોળી જીવડા મને કડતા જીવડા મને કડતા નથી આને સમર્પણ આને ત્યાગ કહેવાય આને ત્યાગ કહેવાય આને ત્યાગ કહેવાય અને કૂવામાંથી બહાર અને કૂવામાંથી બહાર કાઢીને ભગવાનને પસેડીએથી બાંધ્યા ડુંગરે એ ડુંગરે ત્યારે કવિ એમ કહે કવિ એમ કે મારું તારું નો મિટું એથી જગત ફંદો આરામ સારામ સફયું લટું હવે મફત ભિક્ષા માંગતું એ યથડા હોરણ્યમાં રસ્તે લ્યાવલો હે પરિભ્રમ પીરતી પારવા અંધવખતે આવજો અને આવ્યો સાહેબ અને એટલું કીધું ભગવાન એમ નો માનું એમ નો માનું મારો ગુરુ એમ કહે ને મારો ગુરુ એમ કહે ને ભગવાન માનું તો હું તને ભગવાન માનું હાથમાં આવા ચક્ર આઘા પહેરીને હાથમાં ચક્ર મુગટ અને માથે મુગટ આવું ધારણ કર્યું હે ભગવાન એમ નો માનું ભગવાન એમ નો માનું અને ભગવાન અને ભગવાનને કુટીએ કુએ ઈ લુંગીથી બાંધ્યા બાર ડુંગર નામનો ભગવાન હતો. ડુંગર નામનો ભગવાન હતો કુટીએ કુએ બાંધ્યા. કુટીએ કુએ બાંધ્યા એકવાર માં યશોદાએ કનૈયાને બાંધ્યો તો મારી તારા કેટલા જન્મો કુમારી રે નંદરાણી તારા એકવાર માં જશોદાએ કનૈયાને બાંધ્યો તો અને એકવાર માં ભગવતી નામના ડુંગર નામના ભરવાડે ભગવાનને બાંધ્યો એક નામ જમીલ તારો રહન છે તારી ગતિ હે જગતના નાથ હે જગતના નાથ એ બાપ મારો કદાચ અમારો પાપ હોય કદાચ ગમે હોય પાપ હોય ગમે હોય તો પણ હે સદગુરુ તું પાળીને ભસ્મ હે કરી દેજે. હે બાવલિયા એક નામથી જમીલ તારો રહન છે તારી ગતિ દોષ મારા મહારાજ આપો શુભમતી કર પ્રાર્થના પિંગલ કરે હિતલાસ જાણી નિભાવ
મહાકાલગીરી બાપુ વાહ મહાકાલગીરી બાપુ દેહો દેહો બાપ દેહો મહાકાલગીરી બાપુની એટલી સાધુ દયા હે વાહ સાધુ વાહ એ પરિભ્રમ ફિરતી પારવા તમે તુમક દે આવજો સાંભળજો ભાઈઓ બહેનો સાહેબ તમે હાથો વિશ્વાસ રાખશો ને જેને માનો એને સાહેબ પહેલા એને સમયમાં ચિકિત્સાલય દવાખાના હતા નહીં સાહેબ એટલા માણો સાદા પૂર્ણ જીવન જીવતા પૂર્ણ ભગવતી માટે હનુમાનજી મહારાજ માટે આવા સદગુરુ માટે રોહ રાખતા ને તો સાહેબ હાથ હેરું આમ હાથ મૂકે ને તો વિશીને હેરું વડીલો હશે એને ખબર હશે હાથ મૂકે ને તા હેરું ઉતરી જતા કેટલો ભરોસો સાહેબ ભરોસો હોય ને તો હજી તમારી ગુરુ આવે સદગુરુ આવે હનુમાનજી મહારાજ આવે બગદાણા વાળો બાપ મોગલમાં આવે સાચી શ્રદ્ધા કીધું હિમગુરી કુએ બાંધ્યા ને બાપુ ભગવાન આવ્યો હે હાથમાં ચક્ર છે માથે ગદા હે હિમગુરી બાપુ ઓળખી આ ભોળો માણસ હે તો વિયો ન જાય અને ગડગડતી બાપુએ દોડગડતી જંગલમાં દોડ મૂકી અને એટલું કીધું કે હે બાપ ગુરુથી હવાયો શિષ્ય નીકળો શિષ્ય કોને કહેવાય ગુરુ તો શિષ્યને દર્શન કરાવે પણ શિષ્ય ગુરુને દર્શન કરાવે એવો શિષ્ય નીકળો કે હે ડુંગર તે મને ભગવાનના દર્શન કરાવ્યા બાપુ હવે સાંભળ્યો બાપુ આમાં મારી કઈ હોકાત નથી બાપુ તાકાત નથી બાપુ તમે મને એમ કીધું કે કુટિયા કુવામાં પડ છે ભગવાન છે અને બાપુ દર્શન દીધા ભગવાને દર્શન દીધા આમાં બધાય સાખી બોલે હે ને કીધું બાપુ હવે મારે સન્યાસ તો સન્યાસી મોટો કહેવાય હવે તો સન્યાસી મોટો ગણાય તો ભજનમાં બધાય સાખી બોલે ગોવિંદ દોનો ખડે મેં કિસકો લાગુ ભાઈ બાપુ ઉભા ભીમપુરી બાપુ ઉભા આ બાજુ દ્વારકાધીશ ત્રિલોકનો નાથ હતો અને એટલું કીધું ગોવિંદ દોનો ખડે લાગુ પાય બલી હરી ગુરુ ગોવિંદ દિયો બતાય હે ભીમપુરી હે બાવલિયા હે બાપ તે પડવાનું નો કીધું ને ગુરુને મળે ને સાહેબ ભીમપુરી બાપુ હતા ને શમશાનના સાધક હતા સાધુ તમે જોઈજો ગિરી બાપુ હોય મસ્કરી બાપુ દિગંબર બાપુ આ બધા રહ્યા ને સાહેબ એના શરીરના હાડ ગાળી નાખે ઘર છોડવું ઈ નાની માના ઘર નથી છોડી તો દ્યો એકવાર સાહેબ તમે જોવો આ સાધુ ભજન ક્યારે કરતા છે ભજન ક્યારે એના શરીર એમને નથી ત્યાગ દેવું પડે બધું ત્યાગીની ઉપર મને તમને અને એ ભીમપુરી બાપુ શમશાનના સાધક હતા અને એટલું કીધું 4 વાગ્યા સુધી સાધના કરી કે ઓળો પ્રેત 4 વાગે બે ઓળા અમે દેખાડા બે ભૂતના પ્રેત દેખાડા શમશાનમાંથી બહાર નીકળ્યા ને ભીમપુરી બાપુ એટલું કીધું કોણ છો તો બાપુ અમે પ્રેત છીએ ભૂત છીએ 4 વાગ્યા સુધી હું સાધના કરતો તો અમે એકેય પ્રેત નો આવ્યા અત્યારે તો કે બાપુ નથી આ ગામના પ્રેત નથી હવે સાંભળજો ડુંગર પૂરી તો બન્યો છે પણ શિષ્ય શિષ્યનો પ્રાણ હવે આવે ત્યારે કીધું કે બાપુ આ ગામના નથી તો ગૌશાળામાં નામનો ભરવાડ જે તમારો શિષ્ય ગાયોની સેવા કરે ને શાણ વાહિદા કરતો હોય ને હવરડાની હોળીઓ અડે ને તો અમારા પ્રેતોનો શિષ્ય કેવો ભગવાન કેવો સાહેબ ને મળે અને હવે આપણે આગળ પર વળી બીજા બેન બાકી છે અને બીજા એક કલાકાર એક પાછા બધાને હવે મોકો મળી જાય
તો બાપુ બોલ્યો અને બાપુ બોલ્યો પીરો માનો કામ હોઈપુએ બાપુ આવી ગયા હવે ઈ બાપુ આવી ગયા આપણે ચેતનાબેન ને વિનંતી કરી સંતવાળી લઈને આવે ચેતનાબેન લઈને આવે ચેતનાબેન યોગી તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો તાળીઓથી વધાવો